વડોદરામાં શાળાની બિલ્ડિંગના અભાવે વિદ્યાર્થીઓએ મદરેસામાં ભણવા મજબૂર બન્યા છે। ડભોઈના મહમ્મદપુરા ગામે 29 વિદ્યાર્થીઓએ 2 વર્ષથી મદરેસામાં ભણી રહ્યા છે। 2 વર્ષ પહેલા પ્રાથમિક શાળાની બિલ્ડિંગ ડિમોલિશન કરી હતી। કલેક્ટર ઓફિસ ખાતે મળેલી MP MLA સંકલન બેઠકમાં ડભોઈ ધારાસભ્યએ રજૂઆત કરી હતી। બાળકોને મદરેસામાં ભણવું પડે તે ખૂબ દુઃખદ બાબત ગણાવી હતી। કલેક્ટરે તાત્કાલિક ગામમાં ઘર ભાડે લઈ શાળા શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો। મદ્રેસામાં હિન્દુ વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે મહમ્મદપુરા ગામે। એ બાબતની ચર્ચા કરી છે અને તાત્કાલિક કલેક્ટરે કીધું છે કે કોઈ પણ મકાન ભાડે લઈને એ શાળા શિફ્ટ કરવામાં આવે, કારણ કે હિન્દુ વિદ્યાર્થીઓ મદ્રેસામાં ભણવું પડે એ ખૂબ જ દુઃખદ છે। આ બાબતનું એમને ધ્યાન દોર્યું છે, કારણ કે મદ્રેસાઓ એમની ધર્મ બાબતની શિક્ષા આપતો હોય છે કે હિન્દુ વિદ્યાર્થીઓ ત્યાં જઈને બીજા ધર્મનું શીખે એ કેટલા અંશે વ્યાજબી।